हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं दूधीनो क्रिस्पी हांडवो। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई लईए आपणे रेसिपी। सौ प्रथम आपणे एक बाउल लेवानुं छे, तेमां 3 कप में चोखा लीधेला छे, कोई पण तमे लई शको छो। अहींया मैं जीरा सही लीधेला छे। तेनी सामे आपणे मेजरमेंटथी लेशो तो 1/2 कप तुवेरनी दाळ लेवानी छे, 1/2 कप चणानी दाळ लेवानी छे, 1/3 कप आपणे मगनी छળી दाळ लेवानी छे, 1/4 कप आपणे अड़दनी दाळ लेवानी छे। आमां अड़दनी दाळनुं प्रमाण आपणे ओछुं राखवानुं छे। हवे बधुं आपणे सरस रीते मिक्स करी देवानुं छे। हवे तमे आने पण घंटीमां दळीने लोट पण करीने राखी शको छो। हवे आपणे सरस रीते धोई लेवानी छे। 2 થી 3 पाणीथी आपणे धोईने सरस मजानी चोखी कर नाखवानुं छे। हवे आपणे तेमां डूबाडूब पाणी राखीने पलाळवा देवानी छे। 5 થી 6 કલાક માટે આપણે તેને પલાળી રાખશું। 5 થી 6 કલાક થઈ ગઈ છે અને મેં બધું પાણી કાઢી નાખ્યું છે। સરસ મજાની દાળ અને ચોખા પલળી ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે 4 થી 5 ચમચા જે પલાળેલું મિક્સર છે તે લેવાનું છે। તેની સામે આપણે 3 ચમચી જેટલું દહીં લેવાનું છે। દહીં થોડું ખાટું લેવાનું છે। તમે અહીંયા છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને ઢાંકણ ઢાંકીને આપણે સરસ મજાનો ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાની દાળ અને ચોખા પીસાઈ ગયા છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। બધું સરસ રીતે મેં પીસી લીધેલું છે। હવે તેમાં આપણે મસાલા કરી દઈ। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 5 ચમચી હળદર એડ કરવાની છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરવાનું છે, 2 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરવાની છે, 2 થી 3 ચમચી જેટલો આપણે ગોળ એડ કરી દેવાનો છે। ખટાશ હોય તેનું બેલેન્સ રહે એટલા માટે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। જો તમે લસણ ખાતા હોય તો આમાં તમે લસણ પણ એડ કરી શકો છો। અત્યારે હું જૈન હાંડવો બનાવી રહી છું એટલા માટે હું આમાં લસણનો ઉપયોગ નથી કરતી। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી દેશું। હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને 11 થી 12 કલાક માટે આથો લાવવા દેવાનો છે। 11 થી 12 કલાક થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો સરસ મજાનો આથો આવી ગયો છે। તમને આ વિડીયોમાં દેખાતું જ હશે, એકદમ જારીવાળો આથો આવી ગયો છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે અહીંયા મેં 300 ગ્રામ દૂધી લીધેલી છે, તેની મેં સ્કીન કાઢી રાખેલી છે। હવે તેને આપણે ખમણી લેવાની છે। અહીંયા મેં દૂધીનો ઉપયોગ કરેલો છે, તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। દૂધી ખમણાઈ ગઈ છે। હવે આપણે તે ખીરામાં એડ કરી દેવાની છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં આપેલ 2 આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એક બાઉલ લેવાનું છે, 2 થી 3 ચમચા જેટલું આપણે બેટર લઈ લેવાનું છે। એમાં 2 થી 3 ચમચી આપણે કોથમીર એડ કરવાની છે અને 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ છે તે એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે આપણે અહીંયા એક નાનું નોનસ્ટિક પેન મૂકેલું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 5 ચમચી રાઈ એડ કરવાની છે, 5 ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે
અને 2 થી 3 મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને જે બનાવેલું બેટર છે તે આપણે તેમાં પાથરી દેવાનું છે. આપણે જેટલો હાંડવો એક બનાવવો હોય એટલો જ આપણે એક બાઉલમાં લેતું જવાનું અને ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરતું જવાનું. અગાઉથી આપણે ઈનો નાખીને નથી રાખવાનું. હવે આપણે તેને ધીમા ગેસ ઉપર ચડવા દેશું. તમે જોઈ શકો છો સરસ મજાનો હાંડવો ફૂલાઈ પણ ગયો છે અને પેનમાંથી છૂટો પણ પડી ગયો છે. હવે તેને આપણે ઉથલાવી લેવાનો છે. બંને બાજુ આપણે ક્રિસ્પી હાંડવો કરવાનો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તેવી રીતે આપણે બીજો હાંડવો પણ ઉતારી લેશું. હાંડવાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો દૂધીનો ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. હું તમને કટિંગ કરીને બતાવું છું. સરસ મજાનો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો હાંડવો તૈયાર થઈ ગયો છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.